વડોદરા શહેરમાં આવેલ હેરિટેજ ઇમારતોની જાળવણીમાં તંત્રની નીરસતાને લઈને હેરિટેજ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો શહેરને અલગ જ ઓળખ આપે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા ગાયકવાડ શાસન સમયે વડોદરાને અનેક ઐતિહાસિક ઇમારતો ભેટમાં મળી છે। આજના શાસકો વહીવટી તંત્ર તેની જાળવણી કરી શક્યા નથી। બ્રિજ બનાવવા, બાકડા મૂકી દેવા કે રસ્તા પર કાર્પેટિંગ કરવું સહિતની કામગીરીને આજનું તંત્ર વિકાસ માની બેઠું છે। હેરિટેજ ઇમારતો તરફ વારંવારની રજૂઆતો બાદ પણ તંત્રની ઉદાસીનતાના કારણે આજે ફરી એકવાર વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજે નારાજગી દર્શાવી હતી। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી માંડવી 4 દરવાજા ન્યાય મંદિર માટે યોગ્ય જાળવણી અને રિસ્ટોરેશન માટે અમે આવેદનપત્રથી સૂચન કરતા આવ્યા છીએ, પણ વીએમસીનું તંત્ર ઉદાસીન છે। 4 દરવાજાને તો નુકસાન પહોંચ્યું જ છે, પણ માંડવી અંગે રજૂઆતો બાદ પણ કામગીરી થતી નથી। માત્ર ગડરો ઊભા કર્યા છે, જેના કારણે બીજા પિલરોને પણ નુકસાન પહોંચ્યું છે। હેરિટેજ એક્સપર્ટની સલાહ વગર કામગીરી થતી હોય તેમ લાગી રહ્યું છે। તેમણે યોગ્ય હેરિટેજ એક્સપર્ટના માર્ગદર્શન સલાહથી કામગીરી કરવી જોઈએ તેવી માંગ કરી છે। હેરિટેજ સ્થળોની સાફ સફાઈ પણ થતી નથી। માત્ર ગડરો મૂકવાથી ઐતિહાસિક વારસો નથી સચવાતો, સ્વચ્છતા સહિતની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ તેમ જણાવ્યું હતું। ભારે વ્હીકલ ડીજે ઉપર પ્રતિબંધ લગાવવાની રજૂઆતને પણ દુર્લક્ષ થઈ રહ્યું છે। અગાઉના સમારકામમાં ભૂલોના લીધે વધુ નુકસાન પહોંચ્યું છે। તેઓએ ફરી મીડિયાના માધ્યમથી ઐતિહાસિક ઇમારતોની તંત્ર યોગ્ય જાળવણી અને સમારકામ કરે તેવી માંગ કરી હતી। અલગ અલગ સામાજિક સંસ્થાઓના માધ્યમથી વડોદરાના મહાનગરપાલિકાના કમિશનરશ્રીને 4 દરવાજા માટે, માંડવી માટે તેમજ ન્યાય મંદિર માટે યોગ્ય જાળવણી અને રિસ્ટોરેશન માટે અમે આવેદનપત્ર આપતા રહ્યા છે, સૂચનો આપતા રહ્યા છે, પરંતુ એમની ઉદાસીનતા એટલી બધી છે કે ન્યાય મંદિર તેમજ 4 દરવાજાને તો ઘણું બધું નુકસાન થઈ ગયું, પણ છેલ્લા 6 મહિનામાં આ માંડવીને પણ ખૂબ નુકસાન થવા માંડ્યું છે, જેની જાણકારી અમે જાન્યુઆરી મહિનામાં આપી હતી કે આ દેખાય છે પિલ્લરોમાં ઘણી તિરાડો પડી હતી। ત્યારે મીડિયાના માધ્યમથી એમને જણાવ્યું કે આ તિરાડો માઇનોર નથી, ભવિષ્યમાં કોઈ ગંભીર સ્વરૂપ લેશે। તો આ તિરાડો બાબતેની એમને ધ્યાન 6ઠી માર્ચે લીધું, એટલે આજે લગભગ 2 મહિના થઈ ગયા। 2 મહિનાના સમયગાળાની અંદર એ લોકોએ ખાલી ને ખાલી આ ગડરો મૂકવાનું કામ કર્યું છે। ગડર મૂકવાને લીધે શું થયું કે જ્યાં તિરાડો નથી એ પિલ્લરોમાં પણ તિરાડો ઊભી થઈ અને ઉપર કમાનોમાં પણ તિરાડો ઊભી થઈ, એને લીધે વધુ નુકસાન થયું। અને જે પિલ્લરમાં કામ કરવાનું છે ત્યાં આજ દિન સુધી કોઈ કામ કર્યું નથી। હાલમાં 12 ગડરો મોટા મોટા લગાવ્યા છે અને કહે છે કે આના લીધે માંડવી ટકી ગયું છે। હવે એને સપોર્ટ આપવા માટે બીજા 20 ગડરો લઈ આવ્યા છે કે લગાવવાથી આ કમાનો સચવાશે। એટલે એવું લાગે છે કે કોઈ હેરિટેજ એક્સપર્ટની સલાહ લેવામાં આવતી નથી। ઘણા હેરિટેજ એક્સપર્ટોએ તો કીધું કે આ ગડરો ખોટા લગાવવામાં આવ્યા છે, જેને લીધે માંડવીને વધુ નુકસાન થઈ રહ્યું છે। તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એ જ સૂચન છે હજી ફરી કે યોગ્ય હેરિટેજ કન્સલ્ટન્ટ કંપની જોડે તમે ટાઈઅપ કરો, ડે ટુ ડે આ બધા બિલ્ડિંગોનું યોગ્ય સમારકામ કરાવતા રહે અને આવો કોઈ મોટો પ્રોબ્લેમ થાય તો એની યોગ્ય કામગીરી થાય। આજે છેલ્લા 2 મહિનાની કામગીરી ચાલે છે, એમાં 1 મહિનો તો માણસો આવ્યા નથી ને 1 મહિનામાં આ ગડરો મૂકવાનું કામ ચાલ્યું છે। એ સાથે તમે જોશો કે આ માંડવીની અંદર કોઈ પણ જાતની સિક્યોરિટી નથી। નાના નાના બાળકો જે ભાગ પડી જાય એવો છે ત્યાં રમ્યા કરે છે। તમે જોશો તો અહીંયા ગંદકીનું પણ એટલું સામ્રાજ્ય છે કે હેરિટેજ બિલ્ડિંગ કહેવાય, પણ આ વિસ્તારના વોર્ડ ઓફિસર શ્રી 4 દરવાજા ન્યાય મંદિર કે માંડવીની કોઈ પણ રીતની યોગ્ય સાફ સફાઈની પણ કાળજી રાખતા નથી। તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને મારું સૂચન છે કે ખાલી ગડરો મૂકવાથી ઐતિહાસિક વારસો નથી સચવાતો, ત્યાં સાફ સફાઈ અને સ્વચ્છતા પણ રાખવી ખૂબ જરૂરી છે। જ્યારે અહીંયા 1 મહિના 10 દિવસ પહેલાં રૂબરૂ મુલાકાત લીધી હતી કમિશનરશ્રીએ, મેયરશ્રી અને ચેરમેન છે, ત્યારે મેં કીધું હતું અહીંયાથી મહાનગરપાલિકાના હેવી ડમ્પરો ફર્યા કરે છે અને ડીજે પણ ફર્યા કરે છે વાર તહેવારે, તો તમે એની પર બેન લાવો। તો એમને મને બાંયધરી આપી હતી કે અમે હેવી વ્હીકલો બંધ કરાવીએ છીએ અને ડીજે પણ બંધ કરાવીએ છીએ, પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું એની કામગીરી થઈ નથી। હેરિટેજ એક્સપર્ટોએ બી કહી દીધું પુરાતત્વવાળાએ કે અહીંયા ભારે વાહનો ના ફેરવો, ડીજે ના વગાડો। આ બિલ્ડિંગો હવે આ અવાજો સહન કરી શકે એવી ક્ષમતા ધરાવતા નથી, છતાં પણ મહાનગરપાલિકાના કમિશનરશ્રી
કેમ આટલી બધી ઉદાસીનતા રાખે છે એ અમારા સમજમાં આવતું નથી. અને આ બિલ્ડિંગને જેમ જેમ નુકસાન થાય છે એમ અમારું દુઃખ અને લાગણી વધારે આક્રોશમાં જતી જાય છે કે અત્યાર સુધી ચિંતા હતી, હવે અમારો આક્રોશ થાય છે કે તમે કામ કેમ નથી કરાવતા. એક્સપર્ટોએ એવું કીધું કે અમે કીધું ને કે આજથી 6 વર્ષ પહેલા જ્યારે આ માંડવીનું રિસ્ટોરેશન થયું ત્યારે જ આ માંડવીને ડિસ્ટર્બ કરી નાખ્યું છે. પાયામાંથી ત્યાં તમે નીચેના પથ્થરો જોશો તો એને પણ બદલીને નવા નાખ્યા છે. આ એના નમૂના હજી પડી રહ્યા છે. બીજું આ જે પિલ્લર ઉપર ડિઝાઇનો દેખાય છે એ ઈંટો દેખાય ત્યાં સુધીની તોડી નાખી હતી અને નવો માલ ચડાવવા આવ્યો. હવે નવો માલ જે ચડાયો એવી રીતનો ચડાયો છે કે જે અંદર ઈંટની જોડે ચૂનો ચોંટેલો હોય એને ઓક્સિજન મળે નહીં, અને ઓક્સિજન ના મળવાને કારણે એક્સપર્ટ એવું કહે છે કે અંદરની દિવાલો જે ઈંટોની બનેલી છે પિલ્લરમાં એ બધી હવે ખલાસ થઈ